તો બીજી તરફ લીંબડીના મોટા દેરાસર સામે આવેલ મિલન જ્વેલર્સમાં 3 અજાણ્યા શખ્સો વીંટી બનાવવા અંગે દુકાનમાં આવ્યા હતા। શરૂઆતમાં સામાન્ય રીતે વાતચીત કરતા એક શખ્સે વીંટી માટે માપ માંગ્યું, પરંતુ ટૂંક સમયમાં જ પરિસ્થિતિ બદલાઈ ગઈ જ્યારે બીજાએ અચાનક જ દુકાનનું શટર બંધ કરી દીધું અને દુકાનદાર પાસેથી ₹50,000ની માંગણી કરી। દુકાનદારે આ અવૈધ માંગણીનો વિરોધ કરતા એક શખ્સે તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડતી વસ્તુથી હુમલો કર્યો હતો। હુમલા બાદ ત્રણેય આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। ઈજાગ્રસ્ત મિલનભાઈને તરત જ લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં જ સોની સમાજના આગેવાનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા, જ્યારે લીંબડી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે। ઘટના સંબંધે ગુનો નોંધાઈ ચૂક્યો છે અને ત્રણેય શખ્સોની શોધખોળ માટે પોલીસની ટીમ કામે લાગી ગઈ છે। આ બનાવથી શહેરમાં ભયનો માહોલ છવાઈ ગયો છે અને વેપારી વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લીંબડી પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે, જ્યારે આરોપીઓને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે। મારી દુકાન પુલ પાસે છે અને 11:30 બનાવ બન્યો। 3 જણા લૂંટના ઈરાદે આવ્યો, મને મારી 50,000 માગી, ત્યાંથી મારે ધમકી આવી। શેની દુકાન છે? સોને ચાંદી। મારી દુકાન કેટલું લઈ ગયા મને મારે પાછી દિવસ ખબર નથી, મને કેટલું લઈ ગયા। આમ જાણીતા લાગે ખરા તમને? ના ના, શું વાહન લઈને આવ્યા હતા? એક્ટિવા લઈને આવ્યા હતા। કેટલા જણા હતા? 3 જણા।